વાગરા તાલુકામાં ખનીજ માફિયાઓ સામે વહીવટીતંત્ર લાલાક કરી બેઠું છે। એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળે મામલેદાર મીનાબેન પટેલ અને તેમની ટીમે તડાકા ભડાકા દરોડા પાડી ખનીજ ચોરોમાં હડકંપ મચાવી દીધો છે। પ્રથમ કાર્યવાહીમાં સાયખા નજીકથી કોઈ પણ પાસ કે પરમિટ વગર બિનઅધિકૃત રીતે માટીનું વહન કરતું હાઈવા ડમ્પર નંબર GJ16AW5137 ઝડપી પાડવામાં આવ્યું હતું। આ કાર્યવાહી પૂર્ણ થઈ એ પહેલા જ મામલતદારની ટીમે ઓળા ચોકડી પાસે ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરી ગેરકાયદેસર રીતે ભરેલા વધુ બે હાઈવા ડમ્પર દબોચી લીધા હતા। એક જ દિવસમાં કુલ 3 હાઈવા ડમ્પર જપ્ત થતા ખનીજ માફિયાઓમાં નાસભાગ મચી ગઈ છે। જપ્ત કરાયેલા તમામ વાહનોને મામલતદાર કચેરી ખાતે લાવી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેના આધારે હવે વાહન માલિકો સામે લાખો રૂપિયાના દંડની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ ભરૂચ SGM અને વાગરા મામલતદારે અલાદર નજીકથી ગેરકાયદેસર માટી ખનનનો મોટો કૌભાંડ ઝડપી પાડ્યો હતો। લાગતર થઈ રહેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ મળી રહ્યો છે કે સરકારી મિલકતની ચોરી કરનારા તત્વોને હવે કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે। જો કે વાગરા પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ રાત્રિના અંધકારમાં ખનીજ ચોરી ચાલી રહી હોવાની ચર્ચાઓ છે, પરંતુ મામલતદારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ બાતમીદારોના આધારે ખનીજ ચોરીના અડ્ડાઓ પર અચાનક દરોડા ચાલુ રહેશે। વહીવટીતંત્રના આ કડક વલણને પગલે ખનીજ માફિયાઓ માટે હવે બે જ વિકલ્પ બચ્યા છે, કાં તો ગેરકાયદેસર કારોબાર બંધ કરો અથવા કાયદાની પાંજરે પુરાવા માટે तैयार रहो। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।